છે અમદાવાદથી જ્યાં વટવામાં ક્રેન દુર્ઘટના વખતે જે અકસ્માત થયો તેને લઈને પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। વેસ્ટર્ન રેલવેની ઘણી બધી ગાડીઓ પ્રભાવિત થઈ છે। મુખ્યત્વે એમાંથી 15 ગાડી જે છે એ પાર્શિયલી કેન્સલ થઈ છે, 25 ટ્રેન છે જે ફૂલ્લી કેન્સલ થઈ છે, 5 ટ્રેન છે જે રીશેડ્યુલ કરાઈ છે અને 7 ટ્રેન છે જે ડાયવર્ટેડ રૂટ પર ચલાવવામાં આવી છે। અને જેટલી પણ ગાડીની ઇન્ફોર્મેશન છે અમને ટાઈમ ટુ ટાઈમ તમારા મીડિયાના માધ્યમથી અમે આપણે પબ્લિક તરફ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। છતાં અમારા સોશિયલ મીડિયાના હેન્ડલ પર ટ્વિટર છે, ફેસબુક છે, ઇન્સ્ટા પર પણ છે, અમે બધી ટાઈમ ટુ ટાઈમ ઇન્ફોર્મેશન અમે લોકો પબ્લિક માટે સાझा કરી છે। બીજું અમે આમાં હેલ્પલાઇન નંબર પણ અમે જારી કર્યા છે, એ પણ તમારા મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરી કે આને પણ ફ્લેશ કરજો। અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર આ જે જગ્યા પર અમે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે અને હેલ્પલાઇન ડેસ્ક પણ અમે લોકોએ મૂક્યા છે। કેટલાક રેલવે રદ થતા પ્રવાસીમાં પણ અસંતોષ છે। પ્રવાસીઓનું એવું કહેવું છે કે પ્રોપર માહિતીનો અભાવ છે। હવે આગામી સમયમાં પ્રવાસીઓની સગવડતા માટે શું કરાશે? નહીં, માહિતીનો અભાવ નથી। અમે લોકો રાતની ખબર પડી તમને 10:50 ઇન્સિડન્સ થયો છે, તે રાતના 11 વાગ્યાથી લઈને અત્યાર સુધી તમારી સામે બેઠો છું। અમે લોકો કન્ટિન્યુઅસ અમે આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી, અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી। અને જે પણ પ્રવાસીઓ જે રિઝર્વ ટિકિટ બુક કરે છે અને જે નંબરથી એ લોકો ટિકિટ બુક કરે છે, સેલફોન જે સેલ નંબરથી, એ નંબર પણ એ લોકોને મેસેજ ગયો છે રેલવે તરફથી કે આ ગાડી જે છે વંદે ભારત ગાડી છે જે બડોદામાં ટર્મિનેટ કરવામાં આવી છે, એનો પણ મેસેજ શતાબ્દી ગાડી બડોદામાં ટર્મિનેટ થશે કે કોઈ ગાડી ગુજરાત એક્સપ્રેસ ફૂલ્લી કેન્સલ્ડ છે, એનો મેસેજ પણ એ લોકોને ફ્લેશ થયો છે મેસેજ એ લોકોના મોબાઈલ પર। એટલે એટલી પ્રોબ્લેમ નથી, પબ્લિક નથી નીકળી એટલી જેને ખબર પડી છે એટલી વાંધો નથી આવ્યો। ફરીથી રેલવે ટ્રેનો નિયમિત થતા અંદાજિત કેટલો સમય? યુદ્ધ ધોરણે કામ ચાલુ છે, ગઈકાલે રાતથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે। અંદાજે એ લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે, કે ટાર્ગેટ રાખ્યો છે એ લોકોએ કે બપોર પછી એકવાર રિસ્ટોર થઈ જશે તો પછી ધીરે ધીરે પછી ગાડીનું સંચાલન થશે। તરત તો સંચાલન ન થાય, થોડો સમય લાગશે એને પણ સંચાલન થઈ જશે। થેન્ક યુ। આખી વસ્તુ હિન્દીમાં પાછી તો જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બને એટલું ઝડપથી ટ્રેનો બધી પૂર્વવત થઈ જાય। હાલમાં વડોદરા મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવે છે। 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી। જે પણ લોકોએ અગાઉથી ટિકિટ લીધેલી હતી એ તમામને પોતાના મોબાઈલમાં મેસેજ ફ્લેશ કરી દેવામાં આવ્યા છે, મેસેજ મોકલી દેવામાં આવ્યા છે। એટલા માટે લોકો ઓછા પ્રમાણમાં રેલવે સ્ટેશને જ પહોંચ્યા હતા। રેલવે પ્રશાસને સત્વરે રેલ વ્યવહાર ફરીથી શરૂ થાય એ પ્રમાણેના પ્રયાસો હાથ ધર્યા છે। અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ પાસે આ ઘટના બની હતી, જ્યાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા રેલ વ્યવહારને માઠી અસર પહોંચી। રાત્રિથી જ પ્રવાસીઓ સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 12 કલાકથી આ રેલવે રૂટ બંધ છે। ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે। કેટલીક ટ્રેનોને વડોદરા ટર્મિનેટ કરવામાં આવી। વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર, અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી। જો કે આજ બપોર સુધીમાં રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત થાય એવી આશા સેવવામાં આવી રહી છે।